નમઃ સિદ્ધિભ્ય નમઃ સિદ્ધિભ્ય શુદ્ધાત્મને નમઃ નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સવસાણં સકલ કર્મ નો ક્ષય કરી કામ્યા સ્વયં સ્વભાવ સર્વ જ્ઞાની પરમાત્મને નમો કરે ભગવાન. ઇષ્ટોપદેશ ગ્રંથ આપણે સ્વાધ્યાયમાં ચાલે છે અને એમાં 49 નંબરની ગાથા જે અંતિમ શિખામણની છે એ આપણે ચાલે છે. હમણાં અમારી ચર્ચા ચાલતી હતી ભગવાનના નિમિત્તે સમ્યક દર્શન થાય એવું કંઈક મેં છેલ્લે સાંભળ્યું. એ અસદભુત વ્યવહાર નહીં. બરાબર શું કહું છું? હાજી, શાંતિભાઈ સમજાવતા હતા કારણ કે હમણાં કળશ 211 ની વાત હતો ને એક્ઝામ્પલ. પછી એમ કીધું કે વ્યવહાર અભૂતાર્થ છે, વ્યવહાર અસત્યાર જૂઠો છે. મારો એક પ્રશ્ન, વ્યવહાર જૂઠો છે કે સાચો છે? વ્યવહાર જ છે એટલે જૂઠો નથી. વ્યવહાર તરીકે તો સાચો છે. હા, વ્યવહાર ભૂતાર્થ પણ છે, વ્યવહાર ભૂતાર્થ પણ છે અને વ્યવહાર અભૂતાર્થ. બરાબર. વ્યવહારે જે કથન કર્યું એને કામ સોંપવામાં આવ્યું છે. વ્યવહારને બે કામ સોંપવામાં આવ્યા છે. કાં તો મિલાઈને કથન કરે, કાં તો ભેદ કરીને કથન કરે. વ્યવહારને બે કામ છે. ફરીથી રિપીટ કરું, મેળવીને કથન કરે તે મોક્ષના પ્રકાશકમાં ઉભયાભાસીના પ્રકરણમાં 257-58 પાના પર લખ્યું. વ્યવહારને સ્વદ્રવ્ય વા પરદ્રવ્ય વા તેમના ભાવોને વા કારણ કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવીને કથન કરે છે. એને ડ્યુટી જે આપી છે કે તારે ખોટું જ બોલવાનું. હું ઘણી વખત પ્રશ્ન આને સમજાવવા માટે કહું છું કે આપણે પાઠશાળામાં બાળકોની પરીક્ષા હોય અને એ પરીક્ષામાં લખ્યું છે કે ભાઈ નીચેના પ્રશ્નોમાંથી ખરા ખોટા લખો, રાઈટ એન્ડ રોંગ લખો. બરાબર? એમાં લખ્યું છે નંબર 1, આદિનાથ ભગવાનનો ચિહ્ન સર્પ છે. આ હતું. છોકરાઓ શું લખશે? રોંગ કે રાઈટ? ખોટું લખશે. શાબાશ. હવે એના જે બેન તપાસશે પેપર, એને સાચું કરશે ખોટું કરશે? સાચું કરશે. બેન સાચા કે છોકરો સાચો? બંને જુદી અપેક્ષા. ખ્યાલ આવે છે? છોકરાએ ખોટું હતું અને ખોટું લખ્યું એ માટે સાચું. ખોટું હતું વાક્ય અને ખોટું લખ્યું માટે એનો આન્સર સાચો. એમ વ્યવહાર લઈને મેળવીને બે દ્રવ્યને ભેગા કરીને કથન કરવાને એને ડ્યુટી આપી છે. એ અપેક્ષા એ સાચો, પણ વસ્તુનું એવું સ્વરૂપ નથી માટે ખોટું. બરાબર. એને જે કથન કરીએ સાચું છે. અને આનું પ્રમાણ સમયસારની 14 નંબરની ગાથા. એમાં 5 વખત વ્યવહારને ભૂતાર્થ કહ્યો અને 5 વખત વ્યવહારને અભૂતાર્થ કહ્યો. વાંચી લેજો 14 નંબરની ગાથા. અને ભાઈ બીજું જે કલશ અમે કરેલું ને કાલે, એમાં જૂઠું વ્યવહાર ને સાચું વ્યવહાર એ બી વાત આવેલી. જે કયો? 210 કલશ, એ પણ કલશ ટીકાનો ત્યાં બી આવેલી કે જૂઠું વ્યવહાર અને સાચું વ્યવહાર. हाँ એટલે આમાં वो सद्भुत और असद्भुत व्यवहार की अपेक्षा है। वो अपेक्षा जो भी है। આમાં કેવું છે સમજો, 11મી ગાથાના ગુરુદેવસિંહના પ્રવચન છે. એમાં લખ્યું વ્યવહારો અભુદત્તો ભૂદત્તો દેદુ સુદણો. બરાબર? વ્યવહારનો અભૂતાર છે. અને એમાં
લખ્યું સગળો ટીકામાં લખ્યું સગળો વ્યવહાર અભૂતાર છે. અને એના પ્રવચનમાં ગુરુદેવ કે ચારેય પ્રકારનો વ્યવહાર અભૂતાર છે. હું અત્યારે હમણાં કલશ ટીકા નથી જોતો હમણાં. ઓકે. હું અત્યારે તમને 11મી ગાથા પ્રમાણે સમજાવું છું. બરાબર. તો ત્યાં લખ્યું ચારેય પ્રકારનો વ્યવહાર અભૂતાર છે. બરાબર. ચાર કયા? કે બે સદભૂત ને બે અસદભૂત, ઉપચરિત અનૌપચારિક સદભૂત અને ઉપચરિત અનૌપચારિક અસદભૂત. બરાબર. હવે સમજો, હવે એમાં જે ગુરુદેવની જે શૈલી સદભૂત ભાઈ જ્ઞાન તે આત્મા એ અનુપચરિત સદભૂત વ્યવહાર. કેમ સદભૂત કેમ કીધું અને વ્યવહાર કેમ કીધો? સમજો ધ્યાન. બે શબ્દ છે, સદભૂત વ્યવહાર. સદભૂત કેમ કહ્યો અને વ્યવહાર કેમ કીધો? સદભૂત એટલા માટે કીધો કે વસ્તુમાં એ છે, બરાબર. ગુણો વસ્તુમાં છે માટે સદભૂત, અને વ્યવહાર કે ભેદ પાડ્યો માટે વ્યવહાર. જ્ઞાન દર્શન ચારિત્ર જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય આદિ વસ્તુમાં છે માટે સદભૂત, અને ભેદ પાડ્યો અભેદમાં માટે વ્યવહાર. બરાબર. બરાબર. હવે શરીરને આત્માને કહેવું, રાગને આત્માનું કહેવું, એ અસદભૂત વ્યવહારમાં નાખ્યું. કેમ અસદભૂત? કેમ કે વસ્તુમાં નથી માટે અસદભૂત. અને ત્યાં વ્યવહાર કેમ કે ઉપચાર કર્યો માટે વ્યવહાર. બરાબર. પેલામાં ભેદ કર્યો માટે વ્યવહાર સદભૂતમાં, અને અસદભૂતમાં ઉપચાર કર્યો માટે વ્યવહાર. જો તમને સમજાવું, એક બોક્સ છે અને એમાં પેંડા મૂકેલા છે. બરાબર. હવે મેં કીધું પેંડાનું બોક્સ, તો પેંડામાં બોક્સ નથી, બોક્સમાં પેડો નથી. બરાબર. બરાબર. તો પેંડાનું બોક્સ એવું અસદભૂતમાં જશે. પણ એને આવું કેમ ઉપચાર કેમ આવ્યો કે પેડાનો ઉપચાર બોક્સ ઉપર આપી અને પેડાનું બોક્સ કીધું. હવે મીઠો પેડો, એ પેડો મીઠો તો છે પણ મીઠાનો ભેદ પાડવા માટે સદભૂત વ્યવહાર. અને એ માટે સમયસરની બે ગાથા છે, 7 નંબર ને 27 નંબર. બરાબર. 7 નંબરની ગાથા સદભૂત વ્યવહાર માટે છે અને 27 નંબરની ગાથા અસદભૂત વ્યવહાર માટે છે. 7 નંબરની ગાથામાં લખ્યું ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથન એ જ્ઞાની ને. ચારિત્ર નહીં, દર્શન નહીં જ્ઞાન ગાયક શુદ્ધ છે, તો એ સદભૂત વ્યવહારની વાત છે. અને 27 નંબરની ગાથામાં જીવ દેહ બંને એક છે, વ્યવહાર નહીંનું કથન. તો ત્યાં શરીરને આત્માને એક કરીને કથન કર્યું, તો અસદભૂત વ્યવહાર થશે. બરાબર. એટલે વ્યવહારની બે પરિભાષા આવે છે. એક ભેદસો વ્યવહાર, અભેદસો નિશ્ચય, ભેદસો વ્યવહાર એ સદભૂતમાં લાગે, અને યથાર્થસો નિશ્ચય ઉપચારસો વ્યવહાર એ અસદભૂતમાં લાગે. અરે ખ્યાલ આવે છે? સમયસારમાં અજીબ અધિકારમાં ઘીનો ગળો છે ને ગાથા, એ ઘીનો ગળો તો ઉપચારિત વ્યવહાર છે. દો ગોરે દો સાંવલે દો હરિયન દો લાલ, ભાઈ આટલા ભગવાન સુવર્ણ સોના જેવા કલરનો, આટલા કાળા ભગવાન. તો શરીરના કાળા કલરનો ઉપચાર આત્મા ઉપર આપી અને કાળા પાર્શનાથ કહેવા, એ ઉપચરિત વ્યવહાર. ઉપચરિત, હા, એટલે ઉપચાર આપ્યો વ્યવહાર કહેવાય. હાથી તે જીવ, કીડી તે જેવી, મનુષ્ય તે ઉપચરિત વ્યવહાર કહેવાય. અરે ખ્યાલ આવે છે? પહેલા તો એટલા માટે મોક્ષમાં પ્રકાશકના પહેલા અધિકારમાં જ્યાં શ્રોતા અને વક્તાનું સ્વરૂપ લખ્યું ત્યાં બહુ સરસ વાત લખી. વક્તા સર્વદેશ નયોનો જ્ઞાતા જોઈએ અને શ્રોતા એક દેશ નયોનો જ્ઞાતા. થોડું ઘણું ન્યાય વ્યાકરણનું જ્ઞાન પણ હોવું જોઈએ ગુરુદેવની ભાષામાં. તો બધી જગ્યાએ વ્યવહાર તો આપણે શું થયું છે, આ ક્રિયાકાંડ બધો વ્યવહાર છે. ભગવાનની ભક્તિ પૂજા એ નિશ્ચય કે વ્યવહાર? બોલો, ચલો તમને કથન કરું છું, પ્રશ્ન કરું છું. ભગવાનની પૂજા કરવી, ભક્તિ કરવી, દાન આપવું એ નિશ્ચય કે વ્યવહાર? ક્રિયામાં નિશ્ચય વ્યવહાર નથી. નિશ્ચય કે બસ હું પ્રવચન મારે કરું, તમારે નથી. ભગવાનની ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ, સ્વાધ્યાયનો ભાવ, ક્રિયાની ભાવ એ નિશ્ચય કે વ્યવહાર?
નિશ્ચય કે પોતાના પરિણામમાં થાય છે અરે પોતાના. તમારે ચોખવટ નથી કરવાની, ચોખવટ મારે કરવાની. નિશ્ચય. નિશ્ચય કે વ્યવહાર? નિશ્ચય નિશ્ચય હમ વ્યવહાર છે. હા, વ્યવહાર. વ્યવહાર. એ પરિણામ, એ ભાવ, એ ક્રિયા ના નિશ્ચય છે, ના વ્યવહાર છે. બરાબર. કોઈ દ્રવ્યનું નામ નિશ્ચય નથી, કોઈ દ્રવ્યનું નામ વ્યવહાર નથી, કોઈ પરિણામનું નામ નિશ્ચય નથી, કોઈ પરિણામનું નામ વ્યવહાર નથી, કોઈ ક્રિયાનું નામ નિશ્ચય નથી, કોઈ ક્રિયાનું નામ વ્યવહાર નથી. એ ભાવનું, એ ક્રિયાનું, એ દ્રવ્યનું તમે નિરૂપણ કઈ રીતે કરો છો એ પ્રમાણે નિશ્ચય વ્યવહાર લાગે. નહીં નિરૂપણમાં લાગે, વસ્તુમાં કે વસ્તુના પરિણામમાં નહીં ના લાગે. અરે ખ્યાલ આવે છે? સરસ, બહુ સરસ. જુઓ, એક પાણીનો ગ્લાસ છે, અંદર પાણી પણ છે અને ગ્લાસ પણ સ્ટીલનો ગ્લાસ છે. પાણી છે અને સ્ટીલનો ગ્લાસ છે, બરાબર? ગ્લાસમાં પાણી ભરેલું હોય. હવે મારો પ્રશ્ન એ છે, પાણીમાં નિશ્ચય લાગે કે વ્યવહાર, અને ગ્લાસમાં નિશ્ચય લાગે વ્યવહાર લાગે? કઈ રીતે કયો છો? બંનેમાં ના લાગે. પાણીમાં પણ લઈ ના લાગે અને ગ્લાસમાં પણ લઈ ના લાગે. નિશ્ચય વ્યવહાર કોઈ ના લાગે. હવે એ ગ્લાસને તમે નિરૂપણ કઈ રીતે કરો છો? સ્ટીલનો છે અને સ્ટીલનો કહો તો નિશ્ચય, અને સ્ટીલનો હોવા છતાં પાણીના સંયોગથી પાણીનો આરોપ કરી પાણીનો ગ્લાસ કહો તો વ્યવહાર. તો એ નિશ્ચય વ્યવહાર તમારા નિરૂપણમાં લાગ્યા, વસ્તુમાં નહીં ના હોય. આ ચશ્મા છે, નિશ્ચય કે વ્યવહાર? કે એમાં નિશ્ચય વ્યવહાર ના લાગે. ચશ્મા તો ચશ્મા છે, અને આ ચશ્મા પૂદગલ છે એમ કેવો નિશ્ચય, અને મારા સંયોગમાં હોતી હું મારા કહું એ વ્યવહાર. બરાબર. તો નહીં ક્યાં લાગી? નિરૂપણમાં. નિરૂપણમાં નહીં લાગે. બરાબર. હવે ભગવાનની પૂજા, ભક્તિનો ભાવ છે, પૂજાનો ભાવ છે, સ્વાધ્યાયનો ભાવ, એમાં નિશ્ચય કે વ્યવહાર કે એમાં બંને લાગે. લગાવો તો બંને લાગે, એમાં કશું ના લાગે. હવે એ પરિણામ, ભક્તિના પરિણામ, પૂજાના પરિણામ, દાનના પરિણામ, એ શુભ ભાવ છે, આશ્રવ છે, અને એને આશ્રવ કેવું તે નિશ્ચય. આશ્રવ છે અને આશ્રવ કહેવું તે નિશ્ચય. અને જ્ઞાની ધર્માત્માના સંયોગમાં, શુદ્ધ ભાવના સંયોગમાં એ શુભ ભાવ જોઈ અને એને મોક્ષ માર્ગ કેવો તે વ્યવહાર. બરાબર. અરે ખ્યાલ આવે છે? હાજી. જો તમે મોક્ષમાં પ્રકાશક કાઢો, કયો પાનો? પેજ નંબર 255 નંબરનું પાનું કાઢો. 255 255. હાજી, એક મિનિટ કાઢું છું. આ તો તમારું ચર્ચા સાંભળી નિશ્ચય વ્યવહારની, એટલે મને બોલવાનું મન થયું. એ તમારો ફેવરેટ સબ્જેક્ટ છે? હે? ને તમારો ફેવરેટ સબ્જેક્ટ છે? નહીં તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે. એટલે પછી આપણે ન્યાય જ શરૂ કરશું ને. આ પતિ આપણે સ્ટોપ દેશ મળી ગયું? 255. છેલ્લો પેરેગ્રાફ. વળી તું એમ માને છે કે, મળ્યું છેલ્લો શબ્દ, હા. સિદ્ધ સમાન આત્માનો અનુભવ તે નિશ્ચય અને વરસશીલ આદિ વ્યવહાર. પણ આ માનવું તારું ઠીક નથી. આ માનવું, આ ભગવાનની ભક્તિ પૂજા કરીએ વ્યવહાર, અને આત્માનો અનુભવ કરે તે નિશ્ચય, કે ના ખોટું છે. વાહ, જલ્દી બેસશે નહીં તમને. હવે જો લગાવો ને તો આત્માનો અનુભવ એમાં પણ નિશ્ચય વ્યવહાર લાગે, અને આ શુભ ભાવ એમાં પણ નિશ્ચય વ્યવહાર લાગે. બરાબર. હવે જુઓ, કેમ ઠીક નથી તારું? કોઈ દ્રવ્ય ભાવનું નામ નિશ્ચય અને કોઈનું નામ વ્યવહાર આમ નથી. ગજબનું આ સૂત્ર છે. ફરીથી કહું છું, નહીં નિરૂપણમાં લાગે. આ શરીર છે, નિશ્ચય કે વ્યવહાર? અને નિશ્ચય વ્યવહાર ના હોય. ના હોય.
એમાં નિશ્ચય વ્યવહાર લાગે કે લાગે એનું નિરૂપણ તમે કરો છો, જેવું છે એવું નિરૂપણ કરો. એ પૂદગલ છે, જડ છે, અચેતન છે, અને અચેતન કહો તો નિશ્ચય. અને એને જીવની સાથે જોઈને સચેત શરીર કેવું એ નવ વ્યવહાર, મનુષ્ય કેવું તે વ્યવહાર. બરાબર. દરેકમાં આ રીતે લગાવવાનું. કોઈ પણ પરિણામ, કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ ક્રિયા એનું નામ નિશ્ચય નથી, એનું નામ વ્યવહાર નથી. એને તમે કયા એંગલથી જોવો છો, કઈ રીતે એનું નિરૂપણ કરો છો એ પ્રમાણે નહીં લાગે. બરાબર. અરે એમાં પણ ગજબ છે. જુઓ, પર્યાયમાં રાગ છે, બરાબર. હવે એ રાગમાં નિશ્ચય લાગે કે વ્યવહાર લાગે? રાગમાં નહીં લાગે પણ બે જ્યારે ના લાગે. સત્સંગ કરીએ. दोनों तरफ से कह सकते हैं. रागी जीव कहोगे तो अशुद्ध निश्चय हो गया. નહીં નહીં, હવે જુઓ, હું તમને બીજું કહેવા માંગુ છું. હવે એ રાગને તમે કઈ રીતે જુઓ છો? बराबर. એ રાગ ભાઈ જીવની પોતાની ભૂલ છે, કોઈ પરે રાગ કરાવ્યો નથી, તારી પોતાની ભૂલ છે, તો નિશ્ચય એનું કથન આવશે. અને શુદ્ધ દ્રવ્યનું કથન, શુદ્ધ નિશ્ચય એનું કથન આવશે. ત્યાં પરથી ભિન્નતા બતાવી છે. અને એ રાગ, હવે રાગથી ભેદ જ્ઞાન કરાવવું છે. હવે રાગ પૂદગલના લક્ષ્ય થાય છે, માટે પૂદગલનો કહેવો એ પણ શુદ્ધ નિશ્ચય એનું કથન. બરાબર છે. એટલા માટે ત્યાં નય ચક્રમાં નયની પરિભાષા આપી. અનિરાકૃત પ્રતિપક્ષૌ વસ્તુ અંશગ્રાહી જ્ઞાતુર અભિપ્રાયો નયા. વક્તાનો અભિપ્રાય, જ્ઞાતાનો અભિપ્રાય, એ કયા એંગલથી એનું નિરૂપણ કરવા માંગે છે એ પ્રમાણે નય લાગે. ખ્યાલ આવ્યો છે? બરાબર. ચલો હવે એ તો હવે इसलिए भाई साहब आपने वो सम्यक दर्शन ज्ञान चारित्र को आत्मा का कहना सद्भुत, उसमें भी अनुपचार वाला है, आत्मा का ही स्वभाव से है. नहीं, राग देखो द्वेष वाला उपचार. એમાં કેવું છે, देखो आप सुनो, सम्यक दर्शन ज्ञान जीव की पर्याय है. अभी एक वस्तु में भेद किया, ज्ञान दर्शन चाहे तो सम्यक ज्ञान चाहे भेद किया तो व्यवहार, भेद सो व्यवहार, व्यवहार में चला गया. अब वो जीव का पर जीव उस रूप परिणमित हुआ है, तो जीव के साथ अभेद करके देखना, सम्यक दर्शी जीव तो निश्चय का कथन है. माने वो पर्याय को आप द्रव्य से अभेद देखते हो कि द्रव्य से भेद देखते हो? यदि द्रव्य से भेद देखते हो तो व्यवहार में आएगा, द्रव्य से अभेद देखते हो तो निश्चय में आएगा. आप वो पर्याय को भेद भेद की तो कौन से एंगल से देखते हो? आज सुबह हमारे प्रवचन में समय सार में आया था कि जैसे दो भाई सगे भाई है और उनकी शादी दो सगी बहनों से हो गई. यहाँ दो भाई सगे और यहाँ दो बहन सगी. अभी दोनों को बच्चा हुआ. अभी एक बहन का बेटा दूसरी बहन माने उसको मौसी कहेगा कि चाची कहेगा? कहना कह सकता है. બંને રીતે સાચું પડશે. માસી કહેશે કે કાકી કહેશે ને હવે પોતાની મમ્મીના તરફથી જોવે તો માસી કહેશે. પોતાના પપ્પા તરફથી જોવે તો કાકી કહેશે. બરાબર. એ છોકરો કઈ નજરથી કાકી કે માને માસી ને કાકી બંને કહી શકે, પણ એના મગજમાં એ અપેક્ષા મગજમાં હોવી જોઈએ. કોઈ ભાઈ તું કાકી કેમ કે છે? મારા કાકાની વાઈફ છે માટે કાકી કહું છું. કે માસી કેમ કે છે? કે મારા મમ્મીના બેન છે માટે માસી કહું છું. બરાબર. એમ તમે રાગને કઈ રીતે જોવો છો? પૂદગલના લક્ષ્ય થયો છે માટે રાગથી ભેદ જ્ઞાન કરવા માટે પૂદગલનો જો છો તો એ નહીં લાગશે. અસદભૂત વ્યવહારમાં જશે રાગ. પંચાધ્યાયીમાં જેની રેફરન્સ 11મી ગાથામાં ગુરુસે લીધું, કારણ કે બે દ્રવ્યને એક કહીને કથન કરવું એ અસદભૂત વ્યવહાર, અને રાગ પૂદગલનો છે અને જીવનો કહેવો એ અસદભૂત વ્યવહારમાં જાય. આ અધ્યાત્મની નજરમાં
હવે એ રાગ જીવની પર્યાયમાં છે, જીવ એનો કરતા છે, પરદ્રવ્ય એનો કરતા નથી, શુદ્ધ દ્રવ્ય નિરૂપણ છે, નિશ્ચયનું કથન છે. પ્રવચન સારની 189 નંબરની ગાથા વાંચી લેજો. રાગનો કરતા આત્મા છે, શુદ્ધ દ્રવ્યના નિરૂપણ રૂપ નિશ્ચયનું કથન લખ્યું ત્યાં. તમે કયા તરફથી એને જુઓ છો? બરાબર. અમારે જે અમારા સમાજમાં મામેરું હોય કે લગ્ન હોય, પછી લગ્ન પછી વ્યવહાર કરે ને, જે મહેમાન હોય એને વ્યવહાર કરે, કવર આપે, 51, 100, 500 જે આપતા હોય. તો કોઈ બેન કે કોઈ એને 3 કવર આપે. પેલી કે એક તો મને આપ્યું કે આ તને ભાણી તરીકે આપ્યો, આ તને ફલાણા તરીકે આપ્યો, બરાબર. અને આ તને ફલાણા, એક જ માં એ બેનમાં 3 સંબંધ થતા 3 કવર આપે. અને ચોખવટ કરે કે ભાઈ આ તને આ તારી સાસરી પક્ષ તરફથી, આ તું આપણે મામાની દીકરી થાય એ તરફથી, તું ફલાણી થાય એ તરફથી. અરે ખ્યાલ આવ્યો નથી આવતો? હાજી હાજી. ત્યાં લૌકિકમાં બધી અપેક્ષા ખબર પડે, અને ગુરુદેવ અહીં આવે ને એટલે ગુરુદેવ કે એના બુદ્ધિ પર પથરો પડી જાય. ના, ગુરુદેવ કહે એની બુદ્ધિ પર પથરો આવી જાય. આ ગુરુદેવ મારા શબ્દ નથી, ગુરુદેવસિંહના શબ્દ. ગુરુદેવસિંહ શબ્દ કહે છે, બહાર જાય ને તો જાણે દેવનો દીકરો, કોઈ વિણામણ ના હોય, અને અહીં આવે કે જય નારાયણ, જય એમ ના ચાલે. એટલે એ રીતે બી કહી શકાય ને, બહારમાં બધું બોલે પછી અહીંયા આવ્યો તો બધું ચૂપ થઈ જાય. ના, એટલે ગુરુદેવસિંહ બીજું કેવું છે, અહીં આવીને કે મને સમજણ પડતી નથી, એમ નથી. બહાર બધી ચતુરાઈ કરે છે, ત્યાં તો બધી બુદ્ધિ તો અહીં કેમ નથી આવતી? અહીં તારી રુચિ નથી. બરાબર. બરાબર. જો અહીં ત્યાં પણ ખબર ના પડતી હોત, ત્યાં ગગા જેવો હોત, બરાબર છે. ત્યાં ગગા જેવો હોત તો અહીં ગગા જેવો ચાલે, તો અમે ના બોલત. પણ ત્યાં દેવનો દીકરો થાય, અને અહીં દબાઈને એમ ના ચાલે. ચલો, બહુ આપણે થોડું ડાયવર્ટ થઈ ગયા. બહુ સરસ કહેવાય. ભાઈ 189 ગાથાની તમે વાત કરી ને, તો ત્યાં ઈ શુદ્ધ નિશ્ચય એનું કીધું, તો ત્યાં ઈ પરદ્રવ્યથી નથી થતું એટલું બતાવવા માટે જ કીધું છે, રાઈટ? જો જ્યાં હંમેશા 2 ભેદ જ્ઞાન યાદ રાખ. ગુરુદેવ કે 2 રીતે ભેદ જ્ઞાન હોય, એક પરથી ભેદ જ્ઞાન, એક પર્યાયથી ભેદ જ્ઞાન. પરથી ભેદ જ્ઞાન કરાવવું હોય તો પછી બધી પર્યાય નિર્મળ હોય, મલિન હોય, કોઈ મિથ્યાત્વ કરતા આત્મા છે. અને પરથી ભિન્ન એ શુદ્ધ દ્રવ્ય. બરાબર. એમાં પરનું કોઈ ગાલમેલ નથી. નથી કે ભાઈ અમારે અહીં ઘી છે ને, એક ડાલડા ઘી આવે. ડાલડા એટલે પેલું બજારનું આવે ને ડુપ્લિકેટ, એનું નામ ડાલડા ઘી કહેવાય. પણ એમાં શુદ્ધ ડાલડા હોય કે હોય ને, શુદ્ધ ડાલડા એટલે એમાં બીજી કોઈ મિલાવટ નથી, એને શુદ્ધ ડાલડા કહેવાય. ના કહેવાય ને શુદ્ધ ડાલડા? કહેવાય. હા, આ વ્યક્તિ શુદ્ધ હોય તો શુદ્ધ કહી દે તો પછી બધું ખેંચાઈ જાય. હવે જુઓ, હવે એ જ ઘી મારે નથી ચાલતું, બજારનું ઘી હું નથી ખાતો, બરાબર? તો મારા માટે અશુદ્ધ છે. બરાબર. તમે એને શુદ્ધ ને અશુદ્ધ કઈ અપેક્ષાથી એ પ્રમાણે લાગે. હવે રાગનો કરતા તમે એ રાગનો કરતા પર નથી એવું ભેદ જ્ઞાન કરાવવું છે તો શુદ્ધ દ્રવ્યમાં આવશે. અને એ રાગથી ભેદ જ્ઞાન કરાવવું હોય તો કે રાગનો કરતા માને મિથ્યાત્વ છે. બરાબર. એટલે ન્યા અશુદ્ધ નિશ્ચય નહીં કહેવાય ને ભાઈ? અશુદ્ધ નિશ્ચયને ક્યારે કહેવાય? રાગથી અભેદ આત્માને જુઓ, રાગી જીવ એમ જુઓ તો અશુદ્ધ નિશ્ચયને લાગે. ઓકે. રાગ આત્માનો છે અને આત્માનો કહ્યો માટે નિશ્ચય, અને રાગ અશુદ્ધ છે માટે અશુદ્ધ જીવ, રાગી જીવ કહેવાય, અશુદ્ધ નિશ્ચય નહીં કહેવાય. બરાબર. સરસ.
આ નયનું ચક્કર છે ને ચલાવતા આવડે ને, લખ્યું ત્યાં નય ચક્રમાં માઇલ ધવલકારે લખ્યું છે આ નય ચક્ર એવું છે, ચલાવતા આવડે તો દુશ્મનનું માથું કપાય અને ના આવડે તો પોતાનું માથું પોતાનું કપાય. કપાય. હા સાચી વાત છે. ચલાવતા આવડવું જોઈએ. અને બહુ સરસ મજાનો વિષય છે. અને સમજી લેજો નય જ્ઞાન વગર જીના ગમમાં એન્ટ્રી નથી. કેમ? એનું ત્યાં કારણ આપ્યું છે. નય જ્ઞાન શા માટે આવશ્યક છે એનું કારણ આપ્યું છે. અમે અહીં હમણાં 3-4 વર્ષ પહેલા હિંમતનગરમાં નય ચક્રનો મેં ક્લાસ લીધો હતો. બાપુજીના નિમિત્તે શિબિર ઓગસ્ટમાં લાગે ને એમાં, અને એમાં પ્રશ્ન પેપર કાઢ્યા હતા, પ્રશ્નોત્તર, અને એના ઉપર પ્રવચન કર્યા હતા. 8 ક્લાસ લીધા હતા. એમાં 3જા નંબરનો પ્રશ્ન છે નય જ્ઞાન શા માટે આવશ્યક છે. અને એમાં ત્યાં લખેલું છે આ જીવ અનાદિથી મિથ્યાત્વથી દુઃખી છે. મિથ્યાત્વનો અભાવ સમ્યક દર્શનથી થાય. સમ્યક દર્શન આત્માના પરિજ્ઞાન પૂર્વક થાય. આત્માનું પરિજ્ઞાન જીનવાણીના માધ્યમથી થાય. અને જીનવાણી નયોમાં લખેલી છે. બરાબર. માટે નય જ્ઞાન આવશ્યક છે. તમને નય જ્ઞાન નહીં હોય, તમે જીનવાણી વાંચી નહીં શકો. જીનવાણી વાંચી નહીં શકો તો આત્માનો ખ્યાલ નહીં આવે. આત્માનો ખ્યાલ નહીં આવે તો સમ્યક દર્શન નહીં થાય. સમ્યક દર્શન મિથ્યાત્વનો અભાવ નહીં થાય, દુઃખ દૂર નહીં થાય. તમારે ઇંગ્લિશનું ન્યૂઝપેપર વાંચવું હોય તો ABCD તમારે સમજવી કમ્પલસરી છે. કેમ? એ તો વાંચી નહીં શકે. કારણ કે આખું પેપર ABCD માં લખેલું છે. આખું પેપર તમારું ગુજરાત સમાચાર કક્કો બારાઠીમાં લખેલું છે. તેને ગુજરાતી પેપર વાંચવું હોય તો કક્કો બારાઠી શીખવી પડે. એમ તારે જીનવાણીમાં અંદર ઉપયોગ લગાવવો હોય તો નય જ્ઞાન શીખવું પડે. એના વગર મજા નહીં આવે. સાચી વાત છે. એટલે અમેરિકામાં તો પ્રી રિક્વિઝિટ કહે એક શબ્દ છે. એટલે કોઈ બી સબ્જેક્ટ લેવું હોય તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, તો એના જે ફંડામેન્ટલ હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા નયની વાત લીધી તો પછી જે ચાલે છે એમાં બી સિદ્ધાંત હોય, ભલે સાયન્સ નો હોય. એમાં જીવ હોય, તમારે શીખવું પડે. પછી ત્યાં પણ શીખવું પડે. A² + B² + C² શીખવું પડે. કઈ બુક રિકમેન્ડ કરો? હાજી, કઈ બુક રિકમેન્ડ કરો? શું કે છે? કઈ બુક રેકમેન્ડેશન કરો છો નય માટે? નય ચક્ર છે ને, પરમભાવ પ્રકાશક નય ચક્ર વાંચો, બધું જ ખુલાસો છે એમાં. પરમભાવ પ્રકાશક નય ચક્રમાં બધા ચેપ્ટર વાઇઝ, પહેલા નય જ્ઞાન કોને કહેવાય, નય જ્ઞાનની આવશ્યકતા, 3જો ચેપ્ટર નયની પરિભાષા, 4થું પછી નયના ભેદ, આગમ અધ્યાત્મની અપેક્ષાએ, પછી નિશ્ચયને એના ભેદ, વ્યવહારને એના ભેદ, દ્રવ્યાર્થિક એના ભેદ, પર્યાર્થિક એના ભેદ, પછી 47 નય, નયગમ આદિ 7 નય, બધું જ આમ વ્યવસ્થિત છે. થેન્ક યુ. એના પર જ નય રહસ્ય લખ્યું છે ને, એટલે નય ચક્ર. હા, એ તો અભયજી એની ગાઈડ મૂકી ગાઈડ લખી છે, સિમ્પ્લિફાઈડ કરીને થોડીક. પારિલજીની છે ને, પારિલજી. પરમભાવ પ્રકાશક એ ડોક્ટર હુકમચંદજી બારીલ લખેલું છે. મૂળ તો માઇલ ધવલકારનું નય ચક્ર હતું. 3-4 નય ચક્ર છે અને એનું સંકલન કરીને એમને આખી બુક બનાવી છે. અને એમાં પાછા પ્રશ્નોત્તર પણ મૂક્યા છે એમાં. હાજી, બહુ સારું છે. એવું હશે તો આપણા ઇષ્ટોપદેશ પૂરું થશે. હવે સમજ્યા ને, 2-3 ટોપિકમાં નય ચક્ર લઈશું આપણે. બહુ સરસ. વેરી નાઇસ. થેન્ક યુ. ચાલો. એમાં એડિશન છે કે ખાલી હિન્દીમાં જ છે? હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, મરાઠીમાં છે. ગુજરાતીમાં છે. તમારે જોઈતી હોય તો મને કહ્યું PDF મોકલી આપીશ. પ્લીઝ. હિન્દી જો હિન્દીની છે, મરાઠીમાં છે, ગુજરાતીમાં બધી PDF છે. ગુજરાતી મોકલજો ભાઈ. મોકલી આપીશ, આજે જ મોકલી આપીશ. કલાબેન ને મોકલી, તમે ત્યાંથી કલેક્ટ કરી લેજો. અમારા એજન્ટ કલાબેન છે. એટલે આડતિયા નથી, એજન્ટ છે. ઓકે, એજન્ટ આડતિયા ના કહેવાય મારાથી. મારી એટલી હિંમત નથી આડતિયા કહું.
અને મારા અને એજન્ટ એ કલાબેન જ છે. અને કલાબેન આડતિયા કહું તો એ વાંધો નથી, વાંધો નથી. કારણ કે ગુરુદેવશ્રી પોતે કહે ભાઈ સંતો એમના ભગવાન આડતિયા માલ લઈને આવ્યા છે. બરાબર. એટલે આડતિયા શબ્દ ખોટો નથી. વ્યવહારથી સાચો, વ્યવહારથી. હા, ચલો ચાલો આપણે આપણે હવે ટાઈમ તો તમારો થઈ ગયો, 6:52 તો થઈ ગયું છે. આજે વાંધો નથી, એટલે તમને ટાઈમ હોય તો. ના, પછી મારે શું છે, પછી પાછું પ્રવચન કરવાનું હોય છે ને બીજું. મારું રેગ્યુલર પ્રવચન હોય ને, પ્રવચન સાર. અમારે પ્રવચન સારમાં મહિના પછી 47 નહીં શરૂ થશે. હાજી. અત્યારે 253 ગાથા, હમણાં શુભ અધિકાર છે. શુભ પરિણામ અધિકારમાં 253-54 ગાથા ચાલે છે. એ બધી ગાથાઓ સરળ છે, લગભગ એક ગાથામાં એક દિવસમાં એક ગાથા પૂરી થશે. પછી પાછું 47 નહીં શરૂ થશે. બહુ સરસ. સાંભળજો. પ્રવચન સારમાં પણ ચરણારીના પ્રવચન બહુ સરસ થયા ગુરુદેવસિંહના આધારે. હાજી. બહુ જ સ્પષ્ટીકરણ ઘણું થયું છે. અહીંયાના તમારે સાંજે હોય છે, અમારે અહીંયા 11:30 આવે છે તમારું પ્રવચન. અચ્છા ભાઈ, હવે તો યુટ્યુબ ઉપર એટલે લાઈવ હોય છે ત્યારે. હા, લાઈવ નહીં, પછી ગમે ત્યારે સાંભળી શકાય ને. અત્યારે તો સંભળાય છે. હાજી, ઘણી વખત હું એ સાંભળ્યું છું ત્યારે. ઓકે. ચલો, 49 સ્તંભની ગાથા આપણે ગઈ વખતે જોઈ હતી. એમાં આપણને શિખામણ આપી છે કે ભાઈ કરવું શું અમારે. તો એમને કીધું ભાઈ ત્યારે વાતચીત કરવી હોય, ચિંતન કરવું હોય, જોવું હોય, ચર્ચા કરવી હોય, પ્રશ્ન કરવો હોય તો એક આત્માની ચર્ચા કરવી. કેમ કે અવિદ્યાને દૂર કરનાર છે. અવિદ્યા એટલે તારું મિથ્યાત્વ, તારું અજ્ઞાન, તારી ભ્રાંતિ, એ તારી દૂર થશે અને તને જ્ઞાનમય જ્યોતિ જે ચૈતન્ય દેવ અંદર ધ્રુવ બિરાજમાન છે એ તને પર્યાયમાં પ્રગટ થશે. પહેલા આપણે ગાથાનો પાઠ કરીએ. અવિદ્યા વિદુરમ જ્યોતિ પરમ જ્ઞાનમયમ મહત તત્પ્રષ્ટવ્યમ તદિષ્ટવ્યમ તદ્રષ્ટવ્યમ મોક્ષવે જ્ઞાનમયી જ્યોતિર્મહા વિભ્રમનાશક છે પૂછે ચાહે અનુભવે આત્માર્થી જનતે. શરત મૂકી છે. મુમુક્ષુભી મૂળ શબ્દ છે ને, મૂળ ગાથા તમે કાઢો. મૂળ આપણા આચાર્ય દેવ જોડે વાત કરીએ એમની ભાષામાં. મુમુક્ષુભી એટલે મોક્ષાર્થી. અને મુમુક્ષુનો અર્થ તમારે સાચો જોવો હોય ને તો ગુરુદેવસિંહના પ્રવચન છે 17 ગાથાનામાં છે ને, જીવરાજ એમ જાણો સદો પણ એ રીતે એનું જ કરવું, અનુચરણ પણ યત નથી મોક્ષાર્થી. ત્યાં એમને ઘણો ખુલાસો કર્યો છે. જેને એક આત્મા સિવાય બીજું કશું ના જોઈતું હોય એ મોક્ષાર્થી. જે સંસારથી થાકેલો હોય, દુઃખથી છૂટવા માંગતો હોય એ મોક્ષાર્થી. જેને બહારની માન, પ્રતિષ્ઠા, વૈભવ કશું ના જોઈતું હોય એ મોક્ષાર્થી. આજે અમારે સવારે ગુરુદેવ અમારે સમયસરમાં સુખ શક્તિ ચાલે છે અત્યારે, એટલે આજ પૂરીથી કાલથી વીર શક્તિ ચાલશે. એમાં ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરી છે કે આ જીવ અનાદિથી રોટલા, ઓટલા અને પોટલા એમાં સુખ માણીને બહાર પરિભ્રમણ કરે છે. કયા 3 શબ્દ કીધા મેં? રોટલા, ઓટલા અને પોટલા. રોટલા એટલે ખાવા પીવાનું, ઓટલા એટલે મકાન આદિ, અને પોટલા એટલે ધન સંપત્તિ આદિ. લાડી વાડી ગાડી એ પોટલામાં આવી જાય. રૂપિયા, પૈસા, ધન દોલત, રાજ રચેલું, બાગ બગીચા, ધન દોલત, આ બધું પોટલામાં આવી જાય. આ મકાન તારું 3 BHK 4 BHK ફલાણું ઢીકણું ને, એક મકાન અહીં હોય ને એક મકાન ત્યાં ફરવા જાય, માથેરાનમાં રાખ્યું હોય, આબુમાં રાખ્યું હોય ને. વિદેશના પ્રવચનમાં આવે છે ને, શાંતિ ખુશાલ 240 કરોડ 240 કરોડ રૂપિયામાં ગોવામાં 2 મકાન છે, એક 70 લાખ ને 40 લાખનું મકાન. એ બધું જાય ઓટલામાં.
અને ગમે તેટલું ગમે તમારા કેટલા મકાન, મેં તો અમેરિકાથી જોયું નથી, બધાના કેવડા મોટા મકાન છે, ગમે તેટલા તમારા મકાન હોય, 1000 સ્ક્વેર ફીટના, 5000 સ્ક્વેર ફીટના કે 50000 સ્ક્વેર ફીટના, દરેક વ્યક્તિને ઊંઘવા માટે 3x6 નો પલંગ જોઈએ. બરાબર. એનથી વધારે કઈ લાંબો થઈને ઊંઘે નહીં. બહુ તો 2 પગ આમ પોળા કરીને ઊંઘે ને, આમ હાથ ને પગ, તો 6 ફૂટનો પલંગ જોઈએ, એનાથી વધારે ના જોઈએ. અને એ રીતે ઊંઘી જાય ને, 2 હાથ ને પોળા, 2 પગ પોળા કરીને, તો મળદું કોઈ સમકે મરી ગયો લાગે છે ભાઈ. 3x6 ના પલંગમાં ઊંઘવા માટે કેટલું બધું આરામ પરિગ્રહ મોટા ઓટલા રાખીએ છીએ આપણે, સાચી વાત. અને કેટલા પાપના પોટલા બાંધીએ છીએ. તમારો વૈભવ જેટલું 50 સાડલા, 100 સાડલા, મારા જબ્બા 25-30 જબ્બા લગા હોય, પહેરવાનો એક સમય એકનો જ ભોગ કરી શકો તમે. અને પાપ કેટલાનું લાગે? બધાનું ના લાગે. ના, એટલે નિયમ ના એકનો કરે તો 50 રાખે, પણ ઈચ્છા તો એ હોય ને કે 50 તમે 50 જોડ છે, 50 નું ના લાગે, 50 ની મર્યાદા કરી હોય ને તો 50 નું લાગે. પણ નહીં તો હું બધાનો 50 લાગે ને. હું 50 થી વધારે નહીં રાખું કપડાની તો જોડ, એવી તમે મર્યાદા પરિગ્રહ પરિમાણ કર્યું હોય તો એટલું જ મર્યાદિત થઈ ગયું પાપ. નહીં તો તમારું અનંત પાપ લાગે છે. એટલે જ કીધું ને કે બધાનો, એટલે જેટલી બી બધાનું એટલે તમારો જેટલો સંયોગ છે એટલું નહીં. નહીં બધું, એટલે વિશ્વમાં જેટલી બી વસ્તુ એ બધાનો એટલું અનંત પાપ લાગે. હા. ખાવાનું કણ અને કર્મ બંધાય મણ, મણ ને ટન. વિચાર કરજો આના ઉપર. એ સાચી વાત છે. 3 શબ્દ: રોટલા, ઓટલા અને પોટલા. રોટી, કપડા, મકાન થઈ ગયું. અને એમાંથી મારતો નહીં, એ બધા મારતો શબ્દ આ જ જોઈએ: રોટલા, પોટલા અને ઓટલા. અને એમાંથી ગુરુદેવશ્રી પાછું કાઢ્યું કે વાસ્તવમાં તો આત્માના અસંખ્યાત પ્રદેશ એ આત્માનો ઓટલો કહેવાય. અસંખ્યાત પ્રદેશો. એ આત્માનો ઓટલો કહેવાય. અને એમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ એ આત્માનો રોટલો કહેવાય. અને અનંત ગુણ શક્તિ, એની જે અનંત શક્તિઓ છે એનું પોટલું કહેવાય. હવે ખબર જ નથી આપણને. અસંખ્યાત પ્રદેશ જે આત્મ તત્વ છે, શું કાઢો તમે? હા, મળી ગઈ પાનું. વાહ, એ જ પાનું બરાબર છે. 55 નંબરનું આત્મ વૈભવ. સપના કાઢે છે. ના, આઈ થિંક અચ્છા, મેં તો તમને કહી દે સપના કે સાંભળતી કહેવાય હોય. જીવા લખ્યું છે ને, આત્માનું હિત કરવામાં બહારનું કોઈ સાધન નથી. ત્રીજી લાઈન: આત્માનું હિત કરવામાં બહારનું કોઈ સાધન નથી. રોટલો, ઓટલો ને પોટલો હોય તો સુખી થઈએ એમ લોકો છે નહીં, એમ લોકો માને છે. એમ લોકો માને છે. પણ ભાઈ, તારા આત્મામાં જ અસંખ્ય પ્રદેશીનો ઓટલો, આનંદના અનુભવનો રોટલો અને અનંત ગુણનો પોટલો. વાહ, અરે ખ્યાલ આવે છે. અને આપણા જોડે રોટલો પણ છે, પોટલો પણ છે, અને પોટલો જ આપણને ખબર નથી. અને ખબર નથી પાછી. ઘરમાં આવો, ગોદામમાં આટલો ભંડાર પણ આપણે ભીખ માંગીએ છીએ બહાર. ખ્યાલ આવે છે ને? હાજી. કરશું એની ચર્ચા હવે. આજ તો ગાથા આગળ ચાલી નથી. હવે 3 તારીખે હું પ્રવચન લઈશ, કારણ હું 3 તારીખ રાતથી બહાર જવાનું છું. ઓકે, તો 3 તારીખના આવશો. એટલે શુક્રવાર 4 તારીખે છે, પણ હું 3 તારીખે લઈશ, ગુરુવારે. હાજી, બરાબર. હાજી. હું તમને કહેવાની જ હતી કે તમે 4 તારીખના જાઓ તો 3 તારીખના આવી શકશો. તો ના, મેં નિહિરને આવીને જ કીધું આપણે 3 તારીખ કરશું પ્રવચન. ઓકે, સરસ. ઓકે, હાજી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.